કહેવત છે ને કે જળ એ જ જીવન છે। સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે। આપના વિસ્તારમાં વરસાદ તો ઘણો બધો પડે છે, પરંતુ નજીકમાં 1200 કિલોમીટરનો દરિયો હોવાના હિસાબે 80% પાણી દરિયામાં વહી જાય છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને અગર પૂરતું પાણી મળી જાય ને તો આપણા દેશના 140 કરોડ જનતાના પેટ ભરી શકે એટલું અનાજ પેદા કરવાની તાકાત આપના ખેડૂતોમાં પણ છે અને આપની જમીનોમાં પણ છે। તકલીફ છે કે સૌરાષ્ટ્રને પૂરતું પાણી નથી મળતું। એનો મેન વિકલ્પ છે તો નાના મોટા ચેકડેમ। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્રની અંદર પાણી બચાવો અભિયાનનું કાર્ય કરે છે। નાના મોટા ચેકડેમો રિપેરિંગ કરવા, ઊંડા કરવા, નવા બનાવવા અને 100% લોક ભાગીદારીથી અત્યાર લગીમાં 225 કરતાં પણ વધારે ડેમો પૂરા કર્યા છે। 11,111 ચેકડેમ બનાવવાના સંકલ્પ સાથે કામ કરે છે। જ્યાં મોટા સિટી છે કે સિમેન્ટ અને ડામરના કોન્ક્રીટ જંગલો થઈ ગયા છે કે જ્યાં ડેમો નથી બની શકે એમ, ત્યાં બોર રિચાર્જ કરી અને પાણી રિચાર્જ કરવાનો પ્રયત્ન કર્યો છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ આ વખતે સરસ મજાનું એક સૂત્ર આપ્યું છે, જલ સંચય જન ભાગીદારીથી, કે લોકોના ભાગીદારીથી જો પાણી બચાવશું ને તો પાણીના સ્તર ઊંચા આવશે। એક સમયે આપણી ધરતી ઉપર 40-50 ફૂટે જે પાણી હતા એ પાણી અત્યારે 1000, 2000, 3000 ફૂટે વહી ગયા છે। એ પાણી ઉપર લઈ આવવાનો એકમાત્ર વિકલ્પ હોય તો નાના મોટા ચેકડેમ। આ વિષયને જે ગીર ગંગાના કાર્યને ગતિ આપવા માટે આપના જ ગુજરાતના ગવર્નર રાજ્યપાલ શ્રી આવતી 4 તારીખે ગીર ગંગાના કાર્યને નિરીક્ષણ કરવા અને એક ડેમના ખાતમુહૂર્ત માટે પધારવાના છે। તેમનો અગત્યનો વિષય છે કે પ્રાકૃતિક ખેતી, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી એમાં કેમ કન્વિન્સ કરવા, લોકોને કેમ સમજાવવા, એનું કેમ મહત્ત્વ, એ સતત આ વિષય ઉપર મહેનત કરી રહ્યા છે। અને અહીંયા પણ જો પ્રાકૃતિક ખેતી થાય, સજીવ ખેતી થાય તો એ પણ એક પાણી સ્ટોરેજની મોટામાં મોટી જગ્યા છે। ખેડૂતોના ખેતર જો પ્રાકૃતિક ખેતી થાય તો એના પાણીની સ્ટોરેજ શક્તિ વધી જાય। એટલે આ વિષયને લઈ અને રાજ્યપાલ શ્રી આવવાના છે। એક સરસ મજાના ડેમનું ખાતમુહૂર્ત આપના 150 ફૂટ રિંગ રોડ ઉપર કટારિયા ચોકડીની બાજુમાં એના હાથે એક સરસ મજાનું એક ડેમનું ખાતમુહૂર્ત કરવાનું છે। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક હીરાબા, નરેન્દ્ર મોદી આપના વડાપ્રધાનશ્રીના મમ્મીના નામનું એક હીરાબા સરોવર જે નાનું એવું સરસ મજાનું બનાવેલું છે એની મુલાકાત લેવાના છે। અમે ગીર ગંગા પરિવારે ખુદ રાજ્યપાલશ્રીના નામનું પણ એક નાનું ચેકડેમ બનાવેલું છે અને વિશેષ આની અંદર લોક ભાગીદારીથી લોકો પણ જોડાઈ રહ્યા છે। હવે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જાગૃતિ આવી રહી છે। લોકોના જન્મદિવસ છે, લગ્નતિથિ છે, દીકરીઓના કર્યાવરના ભાગરૂપે પણ ગામમાં ચેકડેમ આપવાના ઘણા બધા પ્રસંગો બન્યા છે અને વધારેમાં વધારે લોકો આ કાર્યમાં જોડાય। અને આ કાર્ય જ મહત્ત્વનું કાર્ય એટલા માટે છે કે દેશના વડાપ્રધાન સાહેબે પણ કીધું છે કે મોટામાં મોટું કોઈ દાન હોય ને તો એ પાણીનું દાન છે। દરેક લોકો પોતપોતાના વિસ્તારમાં જાગે, સહકારી સંસ્થાઓ છે, સહકારી સામાજિક આગેવાનો છે, રાજકીય આગેવાનો છે, દરેક લોકો પોતાની આ વિષયમાં જાગૃતિ લે અને પોતાના વિસ્તારમાં વધારેમાં વધારે પાણી સ્ટોરેજ કરે। એના માટે ગીર ગંગા પરિવારના દરેક મિત્રો સાથે મળી અને આ જાગૃતિનું કામ કરી રહ્યા છે। ટૂંક સમયમાં અમે સૌરાષ્ટ્રના દરેક તાલુકામાં એક નાની એવી કાર્યાલય ખોલી અને દરેક તાલુકામાં પાણીનું સ્ટોરેજ કેમ થાય એના માટેની પણ વિચારણા ચાલી રહી છે। એટલે આ વિષયને ગતિ મળવા માટે રાજ્યપાલશ્રી અમારા સંસ્થાના આમંત્રણને માન આપીને પધારી રહ્યા છે। એ બદલ હું રાજ્યશ્રીનો પણ આભાર માનું છું અને લોકોને પણ અપીલ કરું છું કે આ પાણી બચાવવાના કાર્યમાં વધારેમાં વધારે લોકો પોતાની જાગૃતિ, પોતાનો ધર્મ ગણી અને પોતાનું કર્મ ગણી અને જો બધા કાર્ય કરશે તો ફરીથી આપનો દેશ સોનાની ચિડિયા બનશે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।